ભાવનગર વલભીપુર હોસ્પિટલની બેદરકારી આવી સામે। હોસ્પિટલમાં પીએમ માટે આવેલ બોડી 8 કલાક સુધી રચડી હતી। વલભીપુર સ્થાનિક આગેવાન દ્વારા પણ રજૂઆત કરતા ફરજ પરના તબીબને કોઈ ફેર ના પડ્યો હતો। હોસ્પિટલના કોઈ પણ જાતના બીજા અન્ય દર્દીઓ ઓપીડી માટે ના હોય છતાં પણ પીએમ માટે આવેલ નહીં। હોસ્પિટલમાં ફરજ બજાવતા આદિત્ય રાજ ગોહિલની મનમાની સામે આવી હતી। ફરજ પરના ડોક્ટર આદિત્ય રાજસિંહ દ્વારા મીડિયા કર્મીઓ સાથે પણ તોછડાઈ ભર્યું વર્તન કર્યું। આખરે આગેવાનો તેમજ પરિવારજનોએ ભાવનગર આરોગ્ય વિભાગને જાણ કરતા ડોક્ટર પીએમ માટે ગયા હતા। તો કેવી રીતે હોય સમજાવો ને। કરવાનું છે કે નથી કરવાનું? અરે કરવાનું છે પણ એમ નહીં, શું હોય ઈ કયો ને। કે નહીં કોણ જવા દેશે? તમે? હું તમને રોકું છું? તો હું પીએમ કરવા જ જાઉં છું। અરે પણ 3 વાગ્યાનો પ્રશ્ન છે, હાલમાં સુધીમાં કેમ PM કરવા જ નહીં? જાઉં છું। શું નામ આપનું? નામ તો કયો? ડોક્ટર આદિત્ય રાજસિંહ બી ગોહિલ। અચ્છા, ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ। બી ગોહિલ। ઓકે, ડેપ્યુટેશનમાં આપ છો અત્યારે હા, અહીંયા? મેડિકલ અચ્છા. ઓફિસર છું। અચ્છા, મેડિકલ છો કઈ જગ્યાએ? અહીંયા અહીંયા હાલમાં તો મેડિકલ ઓફિસર છો સીમા સીએચસી। સીએચસી। ઓકે, એમાં આમ તો પોસ્ટ ઓફિસમાં જે નોકરી કરે છે એ ભાઈને એટક આવતા રાત્રિના 3 વાગ્યે અહીંયા હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી। તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ હોય એવું કાંઈ છે નહીં। 2-3 વખત મેં રિક્વેસ્ટ કરી। આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડૉક્ટર છે, તો પરિવારના લોકોએ પણ 2-4 વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો 3-4 વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો, પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ, પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને 2 વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને। તો સાહેબને મેં કીધું, સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં? તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી।